સુરતમાં સાયબર ક્રાઇમે વધુ એક સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સ્વિગીના ગિફ્ટ કાર્ડ દ્વારા મહિલાના એકાઉન્ટમાંથી રોકડા રૂપિયા આરોપીઓએ મેળવી લીધા હતા. આ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે નરેન્દ્ર સિંઘ અને મિત ભંડારીની ધરપકડ કરી છે. આરોપી ટેલિગ્રામમાં ગ્રુપ બનાવીને ગિફ્ટ કાર્ડ લોકોને વહેંચતો હતો અને મહિલાનો મોબાઈલ હેક કરી તેમના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી મિત ભંડારીએ પૈસા ઉપાડી લીધા હતા. ત્યારબાદ આ પૈસાને ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા અને ટેલિગ્રામ ગ્રુપ દ્વારા ગિફ્ટ કાર્ડનું આરોપી મિત ભંડારી દ્વારા નરેન્દ્ર સિંઘને વેચાણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે મહિલા સાથે છેતરપિંડીને લઈને પોલીસને બે આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે. ફાઇનાન્શિયલ ફ્રોડના ગુનામાં કુલ 2 આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે. એમનું નામ એક જે આરોપી છે નરેન્દ્રનું છે, દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે. અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે, એમનું નામ મિત ભંડારી છે. અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે. અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું, જાન્યુઆરી મહિનામાં. અને 10મા મહિનાની 27 તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેંકના અકાઉન્ટમાંથી કુલ 1 લાખ રૂપિયા 10 ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા. તો પછી અમે એમને જે ગુનો છે એ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી અને તપાસ સાયબર સેલ દ્વારા કરવામાં આવતી હતી.